आयोखिन लाख तले लालड़िया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहूं। धनी नजर खोलो बातु न पलना वालो निरखू नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन। सो देख के ना हुई चेतन मूढ़मती अभागी अब लड़ाई सिखापन साथ की श्री मामत कहे पाँव लागी श्री मामत कहे पाँव लागी बुजुर्ग की मारे रे साथ जी। बोलो श्री प्राणनाथ धाम धनी श्री राज महाराज पूर्ण ब्रह्म सच्चिदानंद सारे जहां के मालिक ब्रह्मवाणी ना माध्यम थी बुजुर्ग की मारे रे साथ जी। भक्तिना मार्गમાં કોઈ સૌથી વધારે બાધક કોઈ તત્વ હોય તો એ અહંકાર। ભક્તિની તમામ સીડીઓ વ્યક્તિ ચડી જાય પણ અહંકાર यदि नहीं निकले तो शायद व्यक्ति परमात्माने नहीं प्राप्त કરી શકે। જેમ एक बर्तन ની અંદર एक पात्र ની અંદર व्यक्ति मान लो ચોખા નાખ્યા છે અને ચોખા નાખ્યા પછી यदि એમાં બીજી કઈ વસ્તુ ભરવી હોય પણ સંપૂર્ણ રૂપે એ બર્તન પૂર્ણ ભરેલું હોય અને પૂર્ણ ભરેલા બર્તનમાં ચોખા સિવાય બીજું કશું નથી દેખાતું અને એ બર્તનની અંદર દાળ નાખવી તો થોડાક તો ચોખા કાઢવા જ પડે યા फिर પૂર્ણ ચોખા જ કાઢવા પડે। ચોખા પૂરા કાઢો કે આધા કાઢો ને આધા ચોખા કાઢો ને આધી દાળ નાખો તો બધું શું થઈ જાય મિક્સ થઈ જાય ને મિક્સ થાય એટલે એ વસ્તુની કોઈક અલગ નહીં કરી શકે। એટલે કહેવાનો તાત્પર્ય કે જે હૃદયમાં છે એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી પરમાત્મા આવી નહીં શકે। અને એ વસ્તુને કાઢવા માટે કે દુનિયાની અંદર જે માનવની અંદર પડેલી વસ્તુ છે त्रिदिवसीय शिविर के अंदर जो लोगों ने जो सुना ज्ञान कब फलीभूत होता है। ज्ञान किसी व्यक्ति के हृदय में तभी उतर सकता है या टिक सकता है जब व्यक्ति अपने अहम की ग्रंथि को छोड़ दे। वरना व्यक्ति अहम की ग्रंथि को लेकर के जीता रहा तो वो ज्ञान तो आएगा पर उस ज्ञान में भी वो अहम ग्रंथि पाल करके उस ज्ञान के कारण से उस ज्ञान में भी विकृति ला करके वो डूब मरेगा। जैसे कहा जाता है कि रावण को चारों वेदों का ज्ञान था, नहीं था ऐसा नहीं था, पर रावण के जो संस्कार थे वो अहम ग्रंथि से अहम के कारण से अहंकार अभिमान अकड़ के कारण से पूर्णतया रावण अहंकार से डूबा रहा और डूबता रहा। जिन भाइयों ने अच्छी सलाह दी विभीषण ने अच्छी सलाह दी कि हे भाई तू कोई की सलाह मान અને રામ જોડે ના લડ રામની પત્નીને છોડી દે પણ રાવણને એટલો અહંકાર હતો કે હું મરી નહીં શકું અને હું કોઈને જીતવા નહીં દઉં। આ જે અહંકાર હતો એ રાવણનો પતનનું કારણ અને એ રાવણે અહંકાર કર્યો એટલે રાવણનો નાશ થયો। ભલે એની પાસે જ્ઞાન હતું પણ એ જ્ઞાન કેવું કે જેમ એક માતા વિશેલા પુત્રને એટલે કે दुर्गुण युक्त पुत्र ने या नालायक पुत्र ने जहर आपीने मारी नाखे एवी रीते विद्या और ज्ञान ऐसे बेकार व्यक्तियों को ऐसे असंस्कारी लोगों को स्वयं ज्ञान ही ऐसा मार्गदर्शन देता है कि जिसके कारण से व्यक्ति स्वतः मर जाता है। इसलिए देखना कि जो व्यक्ति जिस बात को लेकर के इस दुनिया में घमंड से जिया वो सबसे पहले उखड़ गया। अब देखना दुनिया में जब जारे जारे कोई बाढ़ आवे ना ત્યારે નદીઓને સમુદ્ર પૂછે કે હે નદી ધરતી ઉપરથી તમામ ઝાડોને તમે ઉખાડી લઈને આવો પણ બોલે એવા કોઈ તણક લાની એવા કોઈ ઘાસને ઉખાડીને કેમ નથી લાવતા।
ત્યારે નદીઓ સમુદ્રને જવાબ આપે કે હે સમુદ્ર દેવ, આ ઝાડો અકડમાં ઉભા રહે છે એટલે ઉખડીને આવે છે, બાકી ઘાસ તો બોલે અમે જ્યારે આવીને ત્યારે નમન કરીને ઝૂકી જાય છે, એટલે એને ઉખાડવાની તાકાત અમારી પાસે નથી. એટલે જે ઝૂક્યો એ બચે, બાકી જે અકડમાં રહે ઉખડી ગયો. એટલે કહેવાનો તાત્પર્ય કે જેની પાસે જેટલો ઘમંડ છે, કોઈકની પાસે પદનો ઘમંડ છે, કોઈકની પાસે અહંકારનો, અને કોઈકની પાસે રૂપિયાનો, કોઈકની પાસે સૌંદર્યનો, કોઈકનો કંઈક ને કંઈક માણસની હોય અને આ અહંકાર માણસને જ્યારે નડે ને ત્યારે માણસ વ્યક્તિઓથી પણ દૂર થઈ જાય. અહંકાર એક એવું પતન છે કે જ્યારે વ્યક્તિના હૃદયમાં ઉતરે ને ત્યારે પરમાત્માથી દૂર થાય, વ્યક્તિઓથી દૂર થાય, સામાજિક સ્તરથી દૂર થાય. જો લોકો એને પ્રેમ કરે એ પ્રેમ કરતા પણ ધીરે ધીરે એનાથી અલગ થઈ જાય. એક નુકસાન નહીં, અનેકો નુકસાન. સાહેબ, થોડુંક પણ કોઈકની પદ પ્રતિષ્ઠાની વાત હોય ને તો વ્યક્તિને એટલું થોડુંક પદ મળે ને તો વ્યક્તિના અહંકારમાં ડૂબી જાય. હું આટલો મોટો વ્યક્તિ છું. હું તમને એક ઉદાહરણ, સાક્ષાત ઉદાહરણ આપું. મારે અત્યારે આ કાર્યક્રમથી પહેલા એક કાર્યક્રમ મેં નેપાળમાં ગયા. એક અધિકારી એ વ્યક્તિ છે નેપાળની અંદર, નામ તો નહીં લેવું જોઈએ કોઈ સુંદર સાધુ, પણ એ વ્યક્તિ ત્યારે સાંભળતો નથી એટલે કહું છું. સુંદર સાથ છે ને એવો વ્યક્તિ નેપાળ દેશની અંદર જેનો એટલો દબદબો છે કે કહેવાનો તાત્પર્ય કે એનો એક ફોન જાય ને તો મોટા મોટા અધિકારીઓ એની સામે આવીને ઊભા થતા હોય. એવો અધિકારી જ્યારે અમારે જવું પડે ને ત્યારે મને એવું લાગે કે વગર ચપ્પલથી દોડે છે. અને વગર ચપ્પલથી દોડતો માણસ એને એ ખબર નથી ખાવા ભોજન ક્યારે કરવું અને જીવવું ક્યારે, ઊંઘવું ક્યારે એને ખબર નથી. રાત્રિના 12 વાગ્યા સુધી સતત વ્યક્તિ દોડે છે. દોડતો દોડતો જે કઈ કામ થાય એનું ફોન સતત ચાલુ રહે છે. અને બોર્ડર સુધી લેવા માટે આવવાનું. તમે વિચાર કરો, આપણા કોઈ અધિકારી હોય ને માર્ગદર્શન આપી છૂટા થઈ જાય, આ રસ્તો છે આવી જજે ભાઈ. પણ એ વ્યક્તિ સતત અમને ધ્યાન આપે છે કે એને ભોજનમાં તકલીફ તો નથી ને, કોઈ ખાવામાં તકલીફ, ઊંઘવામાં તકલીફ નથી ને, વ્યક્તિની તકલીફ તો કંબલ ઉઠાવીને લઈને આવે છે. એટલે એક પદ છે પણ પદનો કોઈ ઘમંડ નથી, અહંકાર નથી. જેની પાસે 3-4 કરોડની એની ખુદની ગાડીઓ છે, તોય છતાંય વ્યક્તિ બાઇક ઉપર ફરે, ગાડી બીજાના લઈને ફરે. આપણો કોઈ અધિકારી હોય ને તો એ ગાડીમાં ફરે, એના દરવાજા ખોલવા માટે પણ બીજો એક નોકર હાથે ફરે. ઈ આવે એટલે આગળ પાછળ કમાન્ડો હોય, પણ એ ભાઈને કોઈ, ઈ નેતા છે પણ એ નેતાને કોઈ ફરક નથી પડતો. એની 2-3 કરોડની ગાડી એક તરફ અને પેદલ ચાલે, ચંપલ પણ પગમાં નથી, કપડા પણ એવા પહેરે કે જે ખબર જ નથી પડતું કે આટલો મોટો અધિકારી. કહેવાનો તાત્પર્ય કે પદનું જે વાસ્તવિક જેને પ્રયોગ કરે ને એનું નામ કહેવાય. અહીંયા ઘણા એવા સુંદર સાથ જેને બિચારાને પદ છે બધું છે, પણ ઘણીવાર એના સ્વભાવ દેખીને તો એવું લાગે ને કે વાસ્તવમાં સુંદર સાથ છે, પણ હવે નામ લઈએ તો વિકૃતિ ઉત્પન્ન થાય. મારા સ્વામીજી ઘણીવાર કે જે કોઈ વ્યક્તિને જાણો છો પણ એનું નામ લો તો એને દુર્ગુણ ઉત્પન્ન થાય. એટલે દુર્ગુણ આપણે ઉત્પન્ન નથી કરવા, દૂરના વ્યક્તિનું નામ લેવું. અહંકાર ગ્રંથિ માનવના પતનનું કારણ છે ને એવા પતનના કારણથી વાણી તો એટલું કહે છે કે એનાથી નુકસાન કેટલું થાય. તો કે છે જેતી બુજરકી બીચ દુની કે સો સબ કુફર હથિયાર, કે જેટલી પણ બુજરકી છે, જેટલા અહંકારના પ્રકારો છે, પદના, રૂપિયાના, નેતાગીરીના કે સૌંદર્યના કે બીજી જમીનદારોના કે ગમે તે પ્રકારના અહંકાર છે, એ તમામ અહંકારો જેથી બુજરકી બીજ દુની, કે બુજરકી એટલે કે અહંકાર, એ તમામ જે પદ પ્રતિષ્ઠા વગેરે છે એ તમામ શું છે? સો સબ કુફર હથિયાર, કે આ તો એક શેતાનના હથિયારો છે. શેતાન એટલે કેવો એવો તત્વ, એમ તો શેતાન એને કહેવાય કે જે હર વ્યક્તિને પરેશાન કરે, જીવાની દેનું નામ શું કહેવાય? શેતાન. જેને મનની અંદર સદા એવું ભાવના હોય કે ફળિયામાં, ગામમાં ભલે કોઈકની ભૂલ હોય કે નહીં હોય પણ બધાને નડતો હોય, એનું નામ શેતાન છે. અને આવો વ્યક્તિ તો કે સો સબ કુફર હથિયાર, આ કુફર હથિયાર એટલે કે એવો હથિયારો છે જે માણસનું પતન કરે અને શ્રેષ્ઠ માણસને નિકૃષ્ટ બનાવી દે. એવી કોઈ વસ્તુ હોય તો કે બુજરકી છે. કુફરો મેં કુફર બુજરકી, કુફરમાં મહાકુફર શું છે? કામ, ક્રોધ, અહંકાર. કેટલી વાત કરી?
કામ, ક્રોધ और અહંકાર, ત્રણ ચીજ. એક તો દુનિયાની લાઈ કરવું એ પણ એક કામના છે, જેની વગર વ્યક્તિની શાંતિ નથી થતી. હાંજ સુધી હાંજ પડે ને તો હાંજ પડ્યા પછી પણ વ્યક્તિ કે હજુ મારી પાસે ટાઈમ જ નથી. એટલે હાંજ પડે ટાઈમ નહીં હોય ને તો સમજ લે કે લાઈ હજી સમાપ્ત થઈ નથી. અને એ લાઈ માટે વાણી કહે છે કે પહેલી વસ્તુ કામના. ને કામના એટલે કે માણસના મનની અંદર કેવલના કેવલ ઈચ્છાઓની પ્રબળ અવસ્થા છે. એ પ્રબળ અવસ્થા માણસને શું કરે? હવિષા કૃષ્ણ વર્તમે ભૂય એવ અવિવર્તતે, કે બાહરી અગ્નિ માણસને ધીરે ધીરે બાળે. બાહરી અગ્નિ માણસને ધીરે ધીરે બાળે, પણ એ અગ્નિ પણ એટલો કષ્ટ નહીં આપે. પણ આજે ક્રોધ અને કામની જે અગ્નિ છે ને વર્ષો સુધી બાળે. ધીરે ધીરે બાળે, એ વર્ષો સુધી બાળે. વર્ષો સુધી બાળે એટલે માણસ ધીરો ધીરો અંદરથી ખોખલો કરતું જાય. જેમ કઈ ચણાની અંદર કઈ કીડા ભરાય ને અને ચણો ખોખલો થઈ જાય. ભલે બહારથી એકદમ સુંદર દેખાતો ઘઉં અને ચણા દેખજો, જ્યારે એની અંદર આપણે તો કેટલું એવું કઈ કે ખબર નહીં એને જે ભાઈ કહેતા હોય, પણ એ જે ઘઉંની અંદર પડેલો કીડો ને ચણાની અંદર પડેલો કીડો જેવી રીતે ચણાની અંદરથી ધીરો ધીરો સાફ કરીને બહાર નીકળે એક નાનકડું કાણું કરે, પણ જ્યારે ચણા તોલે ત્યારે ખબર પડે કે ચણા ઘણા બધા છે પણ એની અંદર વજન નથી, વજન વગરની વસ્તુ છે. એવી રીતે બોલે અહંકાર કેવો કે એ ધીરે ધીરે બોલે કામ ક્રોધ રૂપી આ જે વસ્તુઓ છે અંદર પડી છે, ધીરે ધીરે માણસને કઈ રીતે બાળે? તો કહેતે चिता दहती शरीरम, कि जो शमशान घाट की अग्नि वो शरीर को क्या करती है? तो बोले जल्दी जला देती है. पर बोले चिंता गरी अशी. चिंता कैसी है? तो बोले गरी अशी, यानी ये धीरे धीरे मानस ने बाळे. અને ધીરે ધીરે એટલું બાળે કે માણસ અંતર બળતો બળતો અંદરથી ખોખલો થઈ જાય, અને ખોખલો થઈ જાય એટલે એનો વજન પૂરો સમાપ્ત થઈ જાય. એ કામના અને ક્રોધ બે એવી વસ્તુ છે કે માણસની અંદરથી નકામી બનાવી નાખે. જ્યાં નહીં દોડવું ત્યાં દોડતો રહે માણસ, જે ઈચ્છા નહીં કરવી ત્યાં ઈચ્છા કરતો રહે માણસ. એવી તમામ પ્રકારની વસ્તુને વાણી કહે છે કે જ્યાં સુધી આ બે નહીં નીકળે ને ત્યાં સુધી રાજ્ય તમારા હૃદયમાં નહીં આવે. પરમાત્મા આપણા હૃદયમાં નહીં આવે. જે માણસના હૃદયથી ક્રોધ નહીં નીકળ્યો હોય, જે માણસના હૃદયથી કામનાઓ નહીં નીકળી હોય, એવા હૃદયમાં રાજ્ય ક્યાં બેસાડું? બાકી આપણે તો ઠોકીને કે અરસ તુમ્હારા મેરા દિલ, કે હે ધામધની તમારું પરમધામ એ મારું હૃદય છે. પણ મારું હૃદય તમારું પરમધામ ક્યારે? આપણા હૃદયની અંદર જે બે શેતાન બેઠા, એ શેતાન જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આ હૃદય રૂપી મંદિરમાં ઝાડુ નહીં વાગે. અને હૃદય રૂપી મંદિરમાં જ્યાં સુધી ઝાડુ નહીં વાગે ત્યાં સુધી આ મંદિરની સફાઈ નહીં થાય. અને આ મંદિરની સફાઈ નહીં થઈ ત્યાં સુધી આ મંદિરમાં પરમાત્માનું આગમન નહીં થાય. ભલે દુનિયાના મંદિરોમાં ભગવાન બેઠા, દેવીઓ બેઠી, દેવ બેઠા, પણ એવું કહેવામાં આવે કે ईश्वर सर्वभूतानां हृदय तिष्ठति अर्जुन, કે ઈશ્વર માનવ કે હૃદય में બેઠા है, पर ક્યારે બેસે એની યોગ્ય પાત્ર હોવું જોઈએ. વગર પાત્રની અંદર યદી એને ઉતારી પાડો તો ના મેળ ખાય. એની અંદર યોગ્યતા હોવી જોઈએ તો પરમાત્મા આવે, બાકી નહીં આવી શકે. એટલે આજે કુફરના જે હથિયારો છે કે કામ ક્રોધ અને અહંકાર, એમ તો લોકોએ શાસ્ત્રોમાં કીધું કામ ક્રોધ એસ लोभ एतत् प्रेम त्रय, कि ये तीन छोड़ने लायक अवगुण है. क्यों ऐसे हैं? तो बोले एतत् प्रेम नरकस्य द्वारा, कि आ ત્રણે નરકના દરવાજા છે. ઈ કામ હોય કે પછી ક્રોધ હોય કે લોભ હોય, આ ત્રણે નરકના દરવાજા છે. આના દરવાજાથી જે વ્યક્તિ પ્રવેશ કરશે, કોઈ પ્રવેશ નથી કરવા માંગતો પણ દરવાજાની અંદર ઊભો રહીને જ બધું કરે છે. એટલે કે છે કે એ ત્રણેય દરવાજા શું કરે છે કે માણસને ધીરે ધીરે પતન તરફ લઈ જાય. એટલે વાણી કહે છે કે જ્યાં સુધી આ વસ્તુ પડી રહી, કામ ક્રોધ અહંકાર, આ અહંકાર એ વ્યક્તિનું પતન કરશે અને એ વ્યક્તિનો નાશ કરશે. અને એનાથી નુકસાન કેટલું થાય? સુંદર સાથે શું નુકસાન થાય? તો વાણી કહે છે ખોવે જોશ બંદગી ખોવે. સૌથી પહેલા જોશ એટલે કે જબરાઈની શક્તિ કંઈક મદદ કરવા આવતી હોય ને આપણને,
સુંદર સાતની જ્યારે અક્ષરાતીતની શક્તિ મદદ કરવા આવતી હોય કે એને સાનિધ્યમાં રાખવા માંગતી હોય તો બોલે ખોવે જોશ, એવો વ્યક્તિ જોશની શક્તિથી દૂર થઈ જાય. એક શક્તિનું નામ છે અક્ષરાતીતનું. બીજું શું ખોવે તો કે બંદગી ખોવે. બંદગી એટલે ભક્તિનો માર્ગ ખોવે, ભક્તિના સિદ્ધાંતને ખોવે, એને છોડી દે, કારણ કે એનાથી દૂર થાય. ઓર સાહેબ કી દોસ્તી, બીજું શું એનાથી છૂટું થાય તો બોલે પરમાત્માનું મિલન, પરમાત્મા સાથે સંબંધ, પરમાત્માનો રિશ્તો નાતો. આ રિશ્તા ત્યાં સુધી સદા બરકરાર રહેશે જ્યાં સુધી વ્યક્તિ અહંકારને છોડી રહેશે. પણ જે દિવસ અહંકાર, કામ, ક્રોધ એ જ્યારે આ માનવની અંદર આયા તો समझ लो कि परमात्मा उनसे सदा दूर रहेंगे. उनकी दोस्ती परमात्मा से कदापि हो सकती नहीं है. वो परमात्मा ने साथे कोई दिवस मिलन नहीं कर सके. એટલે એ મિલનની ઘડી જોઈએ, એ મિલનની ઈચ્છા હોય તો બોલે આ બધું કરતા એક સાહેબની દોસ્તી જોઈએ તો બોલે બુઝરગીને તો છોડવી જ પડશે. બુઝરગી છૂટશે તો જ વ્યક્તિ આ લાઈન ઉપર આવી શકશે. બાકી બુઝરગી, તમારો અહંકાર, તમારું અભિમાન તમે નહીં છોડી શકો તો બોલે પરમાત્મા તમને પ્રાપ્ત નહીં થઈ શકે. એ અનેક માર્ગોની અંદર આ વાણીને સમજાવવામાં આવી અને એ તમામ અહંકારના જે પ્રકારો છે એ અહંકારના પ્રકારોને લઈને કીધું કે કોઈ બી અહંકાર હોય પણ એ અહંકારને છોડવું તો પડે. અને એ અહંકારને જ્યારે છોડીશું ત્યારે બોલે શું શું મળશે તો ત્યાં પરમાત્માની કૃપા, પરમાત્માની મહેર, પરમાત્માની ભક્તિ અને પરમાત્માની દોસ્તી, ત્રણેય વસ્તુ પ્રાપ્ત થશે. પણ આ જો વસ્તુ હોય તો બોલે કશું નહીં મળે. જો પરમાત્મા સાથે દોસ્તી નહીં થાય, પરમાત્મા સાથે આપણો સંબંધ નહીં જોડાય તો સમજ લો કે જે પરમાત્મા સાથે હોય ને એ કશું સાથમાં આવે નહીં. જલુસ સબ સાથ તીન કે કछु કમી ના કરત कसम कि अक्षरातीत ने साथे पूरा जलूस आता है. जलूस आना यानी जेम राजा जाए तो राजा साथे सेनापति, सेना, उनके नौकर, उनके सब कुछ सैनिक वगैरह सब कुछ होता है. इसी प्रकार रथ, घोड़े सब कुछ होता है. इसी प्रकार वाणी कह रही है कि જ્યારે પરમાત્મા આવે ત્યારે કૃપા, મહેર, જોશ, આવેશ, તમામ દૈવિક શક્તિ એ જ્યાં પરમાત્મા આવશે ત્યાં એ તમામ શક્તિઓ હાજર થશે. એટલે લોકોને કહેવામાં આવે કે સાંજનો ટાઈમ અને સવારનો ટાઈમ વ્યક્તિને કોઈ દિવસ ઝઘડો નહીં કરવો. જે ઘરમાં સવારે કલહ થાય, લડાઈઓ થાય, સવારમાં ઉઠતા સાથે બડબડાટ થાય અને ગડગડાટ થાય, એવા ઘરમાં લક્ષ્મીનું પદાર્પણ નહીં થાય અને એવા ઘરમાં દૈવિક શક્તિનું પદાર્પણ નહીં થાય. એટલે સાંજ અને સવારનો સંધ્યાકાળ ટાઈમ. સંધ્યાકાળ એટલે રાત્રિ અને